નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપનું આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો આખરે 2 દાયકાના જે સંઘર્ષ છે તેનો વિજય થયો છે અને છેલ્લા 2 દાયકાથી જે આંગણવાડી કર્મચારીઓ પોતાના મુખ્ય માંગણી જેવી કે માનદ વેતનમાં વધારા સહિતના 20 જેટલા મુદ્દાઓને લઈ જે લડત લડી રહ્યા હતા તેમાં આખરે સફળતા મળી છે। આમ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી બહેનોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો જાહેર કરાયો હતો, જેમાં રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું કે આગામી 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમામ આંગણવાડી કર્મચારી બહેનો, કાર્યકર અને તેડાગર બહેનો તમામને 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં પગાર વધારો કરી આપવામાં આવે। આ બાબતને લઈ રાજ્ય સરકારમાં આ બાબત જે છે તે મિત્રો હાલમાં વિચારણા હેઠળ હતી અને હવે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આગામી 1 જાન્યુઆરી 2026થી તમામ આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં વધારો કરવા સરકાર જઈ રહી છે। એટલે કે આંગણવાડી કર્મચારી બહેનો આનંદમાં છે, કારણ કે ટૂંક જ સમયમાં આપણા જે 2 દાયકાઓનો જે સંઘર્ષ છે તેનો વિજય થયો છે અને સરકાર હવે ટૂંક જ સમયમાં તમામ આંગણવાડી કર્મચારી બહેનોના ખાતામાં જે નવું માનદ વેતન ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે, કાર્યકર બહેનોનું 24,800 અને તેડાગર બહેનોનું 20,300 રૂપિયા અને સાથે જ જે 1 એપ્રિલ 2025થી આ જે નવું માનદ વેતન હાઈકોર્ટે કહ્યું છે લાગુ કરવાનું, તો તેનું એરિયસ પણ જે બનશે તે એરિયસ પણ સરકાર આગામી જાન્યુઆરી મહિનામાં પગાર રૂપે ખાતામાં નાખી શકે છે। તો જાણીશું બહેનો આજના વિડીયોમાં વિગતવાર કે ઐતિહાસિક જે જીત થઈ છે બહેનોની તે શું છે, સમગ્ર મામલો શું છે અને સરકારે કેવી તૈયારીઓ આદરી છે, એરિયસ સહિત આ પગાર વધારો જાન્યુઆરી મહિનામાં ચૂકવવાની તેને લઈ અને આજના વિડીયોમાં બહેનો આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો જે વિડીયો છે તે થોડો લાંબો બનવા જઈ રહ્યો છે, પરંતુ આ બહેનો જે છે તે ધીરજ સાથે વિડીયો જોશો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ 1 જાન્યુઆરી 2025થી ખાતામાં 26થી કઈ રીતે ખાતામાં પગાર આવશે, એરિયસ સરકાર કઈ રીતે ચૂકવશે, તમામ બાબતોની માહિતી મળી રહે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સમાચાર ન્યૂઝ રૂપે વિડીયો રૂપે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા સિંગલ બેન્ચ જજનો જે ઓક્ટોબર 2024નો ચુકાદો હતો તેને ઉલટાવી નાખવામાં આવ્યો હતો અને ફક્ત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા પૂરતું જે વેતન છે, લઘુત્તમ વેતન ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના જે હાઈકોર્ટમાં પટ્ટાવાળાઓનો જે ગ્રેડ પે 1400 રૂપિયા છે તેમાં 14,800 રૂપિયા જે બેઝિક પગાર છે તેટલો વધારો હાલના માનદ વેતનમાં કરી આપવાનો એક ઐતિહાસિક ચુકાદો આ તમામ બહેનોની તરફેણમાં ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો અને હા, સિયાચીન રૂપ ચુકાદો જે આપવામાં આવ્યો હતો, આ ચુકાદાએ રાજ્યના લાખો આંગણવાડી બહેનોના પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે અને વર્ષોથી ચાલી રહેલી કાનૂની લડતનો સુખદ અંત આવ્યો છે। વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ન્યાય અને સન્માનની જે જીત થઈ છે। તો ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે ગત 20 ઓગસ્ટ 2025નો દિવસ સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં લખાઈ જાય તેવો સાબિત થયો છે। ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજ જે ગુજરાત હાઈકોર્ટની છે તેમાં જસ્ટિસ A.S. સુપહિયા અને જસ્ટિસ R.T. વાછાણીનો ડિવિઝન બેન્ચે વર્ષોથી એટલે કે છેલ્લા 2 દાયકાથી ચાલતા વેતન વધારાના વિવાદ પર ચુકાદો આપતા આંગણવાડી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો કરવાનો રાજ્ય સરકારને આદેશ આપી દીધો છે। ચુકાદાની મુખ્ય વિગતો અને વેતન વધારાની વાત કરીએ તો હાઈકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને અત્યાર સુધી જે વેતન મળતું હતું તે તેમની કામગીરીના પ્રમાણમાં ખૂબ જ ઓછું હતું। હાઈકોર્ટે નવો વેતન દર નીચે મુજબ નક્કી કર્યો છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને દર મહિને 24,800 રૂપિયા એટલે કે જે અગાઉ 10,000 રૂપિયા હતો તેમાં 14,800 વધારો કરવાનો ચુકાદો આપ્યો છે। આંગણવાડી તેડાગર બહેનોને જો પહેલાં 5500 હતો તેમાં 14,800 વધારીને 20,300 રૂપિયા કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કોર્ટે આ વધારો માત્ર ભવિષ્ય માટે જ નહીં પરંતુ 1 એપ્રિલ 2025થી શરૂ થતું જે નવું નાણાકીય વર્ષ હતું ત્યાંથી એરિયસ સહિતની એટલે કે બાકી રકમ સાથે ચૂકવવા માટે પણ સરકારને આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સ્પષ્ટપણે આદેશ આપી દીધો છે। કોર્ટનો બીજો મહત્વનો જે કહી શકાય ચુકાદાનો જે
સૌથી મહત્વનો બીજો સિદ્ધાંત હતો તે હતો લિવિંગ વેજ એટલે કે જીવન નિર્વાહ પૂરતું વેતન. તો આ ચુકાદાનું સૌથી મહત્વનું પાસું ભારતીય બંધારણની કલમ 21 એટલે કે જીવન જીવવાનો અધિકાર છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે ગુજરાતના આંગણવાડી બહેનો સગર્ભા મહિલાઓ હોય, ધાત્રી મહિલાઓ હોય અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ તેમજ શિક્ષણની પાયાની જવાબદારી નિભાવે છે. આટલી મહત્વની જવાબદારી કરનારને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પણ પૂરતું વેતન મળવું જોઈએ. કોર્ટે જણાવ્યું છે કે તેમને મળતું વેતન માત્ર લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસ નહીં પણ લિવિંગ વેજ જેટલું હોવું જોઈએ, જેથી તેઓ ગૌરવ સાથે પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે. જે ડિવિઝન બેન્ચ દ્વારા પોતાના ચુકાદામાં ત્રીજો મહત્વની બાબત કહેવામાં આવી હતી ભેદભાવનો અંત અને સમાનતા. સરકાર તરફથી અગાઉ એવી દલીલ કરવામાં આવતી હતી કે આંગણવાડી કાર્યકરો સ્વૈચ્છિક સેવાઓ આપે છે અને તેઓ સરકારી કર્મચારી નથી. જોકે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ છે આ દલીલને નકારી કાઢી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે તેમની નિમણૂક પ્રક્રિયા, ફરજો અને કામના કલાકો જોતા તેમને માત્ર માનદ વેતન આપીને અન્યાય કરી શકાય નહીં. આ ચુકાદો સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે. ચોથું મહત્વનો જે ચુકાદો છે હાઈકોર્ટને તે છે સરકારને સૂચના અને અમલીકરણ. તો હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકારને આગામી 6 મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં આ ચુકાદાનો અમલ કરવા અને યોગ્ય નીતિ પોલિસી બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. આ નીતિમાં કર્મચારીઓના વર્ગીકરણ, ભવિષ્યના પગાર ધોરણ અને અન્ય લાભોનો સમાવેશ કરવાનો રહેશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ લાભ માત્ર કોર્ટમાં અરજી કરનાર બહેનોને જ નહીં પરંતુ હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરનાર તમામ 1.10 લાખ કરતાં વધારે બહેનો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને સમાન રીતે મળશે. પાંચમા મહત્વના ચુકાદામાં જે સૌથી મહત્વની બાબત ટાંકવામાં આવી છે તે છે સામાજિક અને આર્થિક અસરો. તો ગુજરાતમાં લગભગ 1 લાખથી વધુ આંગણવાડી કર્મચારીઓ કાર્યરત છે. આ પગાર વધારાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે. ગ્રામીણ અને શહેરી સ્તરે આર્થિક સ્થિરતા આવશે. આંગણવાડી સેવાઓની ગુણવત્તાઓમાં સુધારો થશે કારણ કે કર્મચારીઓ આર્થિક ચિંતા મુક્ત થઈને કામ કરી શકશે. તો ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન રાજ્ય સરકારે આંગણવાડી માનદ વેતનમાં 1 જાન્યુઆરી 2026થી હવે વધારો જાહેર કર્યો છે. તો ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ યોજનાના અમલમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોષણ હોય, બાળકોના પોષણ હોય જે 0 થી 3 વર્ષથી 6 વર્ષના બાળકોના પોષણ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જાગૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં તેઓ સરકારની યોજનાઓને ગ્રામ્ય અને શહેરી સ્તરે સફળ બનાવ્યું છે. તેમ છતાં લાંબા સમયથી આંગણવાડી બહેનોને મળતું માનદ વેતન તેમની હાલની કામગીરી અને જવાબદારીની સરખામણીમાં ખૂબ જ ઓછું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો હતો. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે આપેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ એટલે કે ઉપર મુજબ જે ચુકાદા બાદ સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં 1 જાન્યુઆરી 2026થી વધારો જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો શું છે હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો? તો ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ છે આંગણવાડી કર્મચારીઓ સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આંગણવાડી બહેનો માત્ર માનદ વેતન કર્મચારી નથી પરંતુ સરકારી યોજનાઓના મેદાન સ્તર પર એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર અમલ કરતા છે. બાળ પોષણ હોય, માતૃત્વ આરોગ્ય હોય કે પછી 3 થી 6 વર્ષના બાળકનું પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પ્રી સ્કૂલ શિક્ષણ જેવી જવાબદારીઓ સતત અને નિયમિત સ્વરૂપની છે. લાંબા સમયથી સમાન કામગીરી છતાં માનદ વેતનમાં યોગ્ય વધારો ન થવો એ આ બહેનો માટે ખૂબ જ અસંગત છે. અદાલતે રાજ્ય સરકારને આ બાબતે નીતિગત અને વ્યવહારો નિર્ણય લઈને આર્થિક સુધારો કરવા મહત્વનું સૂચન કર્યું છે. રાજ્ય સરકારનો નિર્ણય કાનૂની મર્યાદામાં મહત્વપૂર્ણ પગલું. તો હાઈકોર્ટના ચુકાદાને માન આપતા ગુજરાત સરકારે આંગણવાડી માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલા નિર્ણય અનુસાર આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાના આધીન રહેશે. વધારો કાર્યકરો તેમજ તેડાગરો બંનેને લાગુ થશે જેમને હાઈકોર્ટમાં અરજી કરી છે અથવા તો નથી કરી તેવા તમામ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.10 લાખ કરતાં વધારે ગુજરાત રાજ્યના મહિલા આંગણવાડી કર્મચારી અને તેડાગર બહેનો તમામને લાગુ પડશે. અંતિમ ચુકાદા અને પરિપત્ર મુજબ વધારાની ચોક્કસ રકમ નક્કી થશે. સાથે જ જે ગુજરાત હાઈકોર્ટે 1 એપ્રિલ 2025થી જે કહી શકાય કે આ નવો પગાર વધારો જે 24,800 માનદ વેતન કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે 20,300 રૂપિયા માનદ વેતન જે રિફર કરવામાં આવ્યું છે તેનું જે એરિયસ છે 24,800 લેખે બંને સંવર્ગોનું તે એરિયસ પણ આગામી મહિનાઓમાં સરકાર જે છે તે પરિપત્ર કરી ચૂકવવાની મુદત આપી દેશે. એટલે કે હપ્તાઓ સ્વરૂપે આ કહી શકાય કે વર્ષ 2026ના વર્ષ દરમિયાન 3
મહિનાના ગેપમાં હપ્તાઓ સ્વરૂપે આ એરિયસ પણ ચૂકવાઈ શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અદાલતના અંતિમ આદેશ બાદ જો કોઈ ફેરફાર જરૂરી બનશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયનું મહત્વ કેમ વિશેષ છે? તો આ નિર્ણય માત્ર વેતન વધારો નહીં પરંતુ આંગણવાડી બહેનોના કાર્યને માન્યતા આપતો મહત્વપૂર્ણ પગલું છે. આનાથી મોંઘવારીના સમયમાં આ બહેનોને આર્થિક રાહત મળશે, બહેનોનું કાર્ય કરવાનું મનોબળ અને તેમની કાર્યક્ષમતા વધશે. સાથે જ આંગણવાડી મહિલા કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષાનો પણ સંદેશ મળશે અને સરકાર અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ જે છે તે વધતો રહેશે. વાત કરીએ આનાથી આંગણવાડી બહેનોની પ્રતિક્રિયા, તો રાજ્યભરના આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓ એટલે કે તેડાગરોએ આ નિર્ણયને આવકાર્યો છે. બહેનોનું કહેવું છે કે વર્ષોથી ચાલતી માંગને હવે હાઈકોર્ટે અને સરકાર બંને તરફથી ન્યાય મળતો દેખાઈ રહ્યો છે. જોકે તેઓ અંતિમ પરિપત્ર અને વધારાની ચોક્કસની રકમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ભવિષ્યમાં શું અપેક્ષા છે? તો આ નિર્ણય બાદ આગામી સમયમાં નીચેની બાબતો પર સૌની નજર રહેશે, જેમાં માનદ વેતનમાં વધારાની ચોક્કસ રકમ કેટલી મળશે, એટલે કે એરિયસ સરકાર કઈ રીતે ચૂકવશે, ક્યારથી જે છે તે સરકાર આ ખાતામાં પૈસા આપશે, શું બાકી સમયગાળાનું એરિયસ સમયસર ચૂકવાશે અને આંગણવાડી બહેનો માટે અન્ય સુવિધાઓ જેવી કે પેન્શન, સામાજિક સુરક્ષા અંગે સરકારનું શું છે પગલું તે જોવાનું રહેશે. તો આંગણવાડી બહેનોની 2 દાયકાની લડાઈમાં આખરે ઐતિહાસિક જીત બહેનોની થઈ છે અને હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી જે પગાર વધારો છે તે અમલમાં આવશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. નાણાં વિભાગના અંગત સૂત્રોએ માહિતી આપી છે કે જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા જે છે તે આના વિશે જાહેરાત કરી શકાય છે અને બહેનોના ખાતામાં જે છે તે સહિતની રકમો જાન્યુઆરી મહિનાના પગારમાં આવી શકે છે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, અસ્તુ.